ગુડ મોર્નિંગ મિત્રો. હવે આપણે આગળ જવાનું છે. લાસ્ટ ટાઈમ આપણે મિત્રો 4 ક્વોન્ટમાંક જોયેલા. લાસ્ટ ટાઈમ કેટલા ક્વોન્ટમાંક જોયેલા મિત્રો? 4. બરાબર. કયો? એક મુખ્ય ક્વોન્ટમાંક n, બીજો કોણીય વેગમાન ક્વોન્ટમાંક l, ત્રીજો ચુંબકીય કોણીય વેગમાન ક્વોન્ટમાંક ml અને ચોથો સ્પિન ક્વોન્ટમાંક. બરાબર, અથવા તો ઇલેક્ટ્રોનીય ભ્રમણ ક્વોન્ટમાંક, જેને શેના વડે દર્શાવતા? એસ વડે દર્શાવતા. બરાબર. એ લાસ્ટ ક્વોન્ટમાંક બધા જોયા છે. હવે જવું છે, પહેલાં મેં તમને વાત કરેલી 3 નિયમોની અંદર. ક્યાં જવું છે મિત્રો? 3 નિયમોની અંદર. કયા કયા 3 નિયમો? તો કે આઉફબાઉ, પૌલી અને હુન્ડ. એમાં પહેલો આપણો નિયમ છે મિત્રો આઉફબાઉનો નિયમ. આઉફબાઉ છે, બરોબર, તો એ જર્મન ભાષામાં આઉફબાઉનો મિનિંગ થાય ગોઠવણી. આપણે કેમ કહીએ ભાઈ ગુજરાતીમાં ગોઠવણી, તો જર્મન ભાષામાં શું કહે ભાઈ? આઉફબાઉ. બરોબર. એટલે એનો મિનિંગ શું થાય? ગોઠવણી. એટલે કોની ગોઠવણી? તો કે ઇલેક્ટ્રોનની ગોઠવણી. બરોબર. કઈ રીતે ઇલેક્ટ્રોન કક્ષકોની અંદર ગોઠવાયેલા હશે એ ઇલેક્ટ્રોનની વાત કરી છે. ચલો મિત્રો, હવે ધ્યાન આપો આપણે અહીંયા કે આઉફબાઉએ શું કીધું કે સૌથી પહેલા ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવવાનો પ્રયત્ન કરશે, ક્યાં ગોઠવાશે. બરોબર. તો એણે કીધું કે જે કક્ષકની ઉર્જા સૌથી ઓછી હશે. શું કીધું? તો કે જે કક્ષકની ઉર્જા ઓછી, બરોબર, તેમાં ઇલેક્ટ્રોન પહેલા ભરાશે. બરોબર. હવે ઇલેક્ટ્રોનની ઉર્જા વિશે કયો ક્વોન્ટમાંક ખ્યાલ આપે છે મિત્રો? ઇલેક્ટ્રોનની ઉર્જા વિશે યાદ કરો. મુખ્ય ક્વોન્ટમાંક n. મુખ્ય ક્વોન્ટમાંક n શું કહે છે? કે જેમ મુખ્ય ક્વોન્ટમાંક n નું મૂલ્ય નાનું, બરોબર, તેમ એની ઉર્જા ઓછી, એનું કદ પણ નાનું. n જેમ વધતો જાય, દાખલા તરીકે આ કેન્દ્ર, પછી n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4, બરોબર, જેમ જેમ n ની વેલ્યુ મુખ્ય ક્વોન્ટમાંક વધતો જાય, બરોબર, તેમ તેમ પરમાણુનું કદ વધતું જાય. કદ વધતું જાય એટલે ઓલી જે કક્ષકો હોય એ કક્ષકોની ઉર્જા પણ શું થાય મિત્રો? વધતી જાય. એનો મતલબ એવો થયો કે સૌથી નાની, બરાબર, સૌથી ઓછી ઉર્જા કોની હશે? તો કે n બરાબર 1. એટલે કઈ સેલની હશે? કે સેલની હશે. બરાબર. થોડુંક રિમાઇન્ડર કરાવી દો ફરીવાર, તમે પાછા ભૂલી ગયા હોવ તો. બરાબર. આ આપણું શું હતું? પરમાણુનું મિત્રો કેન્દ્ર. બરાબર. શું છે મિત્રો? પરમાણુનું કેન્દ્ર. તમને ખ્યાલ હોય તો આ કઈ છે? એની બરાબર n બરાબર 1. બરાબર. આ શું છે મિત્રો? n બરાબર 1. એને કઈ સેલ કીધી બીજી? તો કે કે સેલ. કે એલ એમ એન નામ આપેલા જો 1 2 3 4 યાદ કરો મુખ્ય ક્વોન્ટમ. બરોબર. તો આઉફબાઉ એક શ્રેણી આપી, બરોબર, કે ઇલેક્ટ્રોન કઈ રીતે ભરાશે. આઉફબાઉએ શું કીધું? ઇલેક્ટ્રોન કઈ રીતે ભરાશે. તો એણે એક શ્રેણી આપી. આપણે શ્રેણી, અને એ શ્રેણી કેવી છે? તો કે એક કક્ષાઓની નીચલી ઉર્જાથી ઊંચી ઉર્જા તરફની શ્રેણી છે. એટલે સૌથી ઇલેક્ટ્રોન ક્યાં ભરાશે? નીચેની કક્ષામાં. એક કક્ષક ફૂલ થઈ જાય પછી એની આગળની કક્ષક, એક કક્ષક ફૂલ થઈ જાય પછી એની આગળની કક્ષક. બરોબર. તો આપણે ક્રમ જોવાનો છે. ખાસ મિત્રો ધ્યાન રાખજો. તો કે અહીંયા 1s, અહીંયા 2s, અહીંયા 2p, અહીંયા 3s, પછી અહીંયા 3p અને અહીંયા 3d, પછી અહીંયા 4s, અહીંયા 4p, અહીંયા 4d અને અહીંયા 4f, પછી અહીંયા 5s, 5p, 5d, 5f, 5g ઉપર પણ જઈ શકાય, પણ આપણે એની જરૂર નથી એટલે એની માથાકૂટમાં પડવાનું
નથી, બરાબર. બાકી લખવું હોય તો અહીંયા લખી શકાય, લખવું હોય તો શું કરી શકાય, લખી શકાય, પણ એની કોઈ જરૂર છે નહીં. આપણે અહીંયા સુધી જ છે, ત્યાં આપણા 118 તત્વો બધા પૂરા થઈ જશે ઇલેક્ટ્રોન રચના. પછી અહીંયા 6s 6p 6d 6f 6g અને 6h પણ હોય. અહીંયા 6g અને બીજું કોણ હોય, અહીંયા 6h પણ હોય, પણ આપણે એની જરૂર છે નહીં, બરાબર. પછી અહીંયા 7s 7p 7d, બરાબર. પછી 7f 7g, આગળ પણ એની કોઈ જરૂર છે નહીં. એટલે આઉફબાવે શું કીધું કે સૌથી પહેલા ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાશે એ મહત્વનું છે. એટલે એણે શું કીધું ભાઈ, તો કે ભાઈ સૌથી પહેલા ઇલેક્ટ્રોન આવી રીતે ગોઠવાશે. ભાઈ સૌથી ઓછી ઉર્જા કોની, તો કે ભાઈ 1s ની, બરોબર. એટલે પહેલા ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાશે, 1s. જોજો આ જેમ તીરની નિશાની જતી જશે ને એ રીતે ક્રમ બાય ક્રમ ઇલેક્ટ્રોન ભરાતા જશે, બરોબર. પછી રિટર્ન આવવાનું પાછું. પછી અહીંયા પછી કોની ઉર્જા, તો કે ભાઈ એનથી વધારે 2s ની ઉર્જા. પછી પાછું આવતું રહ્યું. પછી વધારે ઉર્જા કોની, 2p ની, બરોબર. પછી વધારે ઉર્જા કોની ભાઈ, 3s ની, બરોબર. ફરીવાર પાછું આવતું રહેવાનું, બરોબર. પછી કોણ ભરાશે, 3p ભરાશે. 3p પછી કોણ ભરાશે, 4s ભરાશે. અહીંથી પાછું આવતું રહેવાનું. પછી કોણ ભરાશે, 3d ભરાશે. 3d પછી કોણ ભરાશે, 4p ભરાશે. 4p પછી કોણ ભરાશે, 5s ભરાશે. અને આ રીતે કક્ષકોની ઉર્જા પણ ક્રમ અનુસાર શું થાય મિત્રો, વધતી જાય. કક્ષકોની ઉર્જા પણ ક્રમ અનુસાર શું થાય મિત્રો, વધતી જાય, બરોબર. અહીંયા નીચે જાઓ તો તમને 8s આવે, નીચે જાઓ તો શું આવે મિત્રો, 8h પણ આવે, s પણ આવે, બરોબર. હવે તો સરજી બોલને દીકરા, તો માનો કે એમાં તો એનો મતલબ એવો થયો કે આનો ક્રમ તો આવો થાય ને, કેવો, તો કે સાહેબ પહેલા 1s માં ભરાય, તો કે હા, તો કે સૌથી ઓછી ઉર્જા 1s ની. તો હું એમ કહું કે ઉર્જાનો ક્રમ લખો, પણ કેવો, ચડતો. તો ચડતો ક્રમ લખવો હોય તો પહેલા 1s માં ભરાય, પછી 2s માં ભરાય, પછી 2p માં ભરાય, પછી 3s માં ભરાય, પછી 3p માં ભરાય, બરાબર. પછી 4s માં ભરાય, પછી 3d માં ભરાય. એનથી વધારે ઉર્જા 4p ની, એનથી વધારે ઉર્જા 5s ની, બરાબર. એનથી વધારે ઉર્જાનો ક્રમ તો કે 4d, એનથી વધારે ઉર્જાનો ક્રમ તો કે 5p, એનથી વધારે ઉર્જા 6s, એનથી વધારે ઉર્જા 4f, બરાબર. એનથી વધારે ઉર્જા 5d, એનથી વધારે ઉર્જા 6p, એનથી વધારે ઉર્જા 7s, ડોટ 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 ડોટ, આ રીતે ચાલ્યું જવાનું. એટલે આપણને એક શું ખબર પડી, ઉર્જાનો ક્રમ ખબર પડી. શું ખબર પડી, ઉર્જાનો ક્રમ ખબર પડી, બરોબર. એટલે આ ઉર્જાનો ક્રમ કયા વૈજ્ઞાનિકે આપ્યો, આઉફબાઉ વૈજ્ઞાનિકે આપ્યો. આઉફબાવે કીધું કે કઈ રીતે ઇલેક્ટ્રોન ભરાશે, તો કે પહેલા 1s માં ભરાશે, પછી 2s માં ભરાશે, 2s આખી ભરાઈ જાય પછી 2p માં ભરાશે, 2p આખી ભરાઈ જાય પછી 3s માં ભરાશે, 3s આખી ભરાઈ જાય પછી 3p માં ભરાશે. એમ કન્ટિન્યુઅસલી જેમ જેમ ઉર્જા વધતી જશે, બરોબર, એમ એમ ઇલેક્ટ્રોન ભરાતા જશે, બરોબર. હવે આપણે ઇલેક્ટ્રોન રચના લખવી છે. બાકીના 2 નિયમો છે, એ 2 નિયમો હું આ ઇલેક્ટ્રોન રચના શીખવાડતા એને સાથે લઈ લઈશ. એને કઈ રીતે લઈ લઈશ, સાથે લઈ લઈશ, બરોબર. એટલે તમને આખો કન્સેપ્ટ ખ્યાલ આવે. અને મિત્રો આ પાઠ છે એ થોડો લાંબો પાઠ થવાનો છે, બરોબર.
અને આ પાઠ તમને મળશે એટલે તમને સાથે સાથે એક સરસ મજાનું હોમવર્ક પણ મળશે. એ હોમવર્ક હું તમને કહેવાનો છું. બરોબર મિત્રો, ચલો ધ્યાન આપો. ઓકે, હાઇડ્રોજન. બરોબર, કયું તત્વ? હાઇડ્રોજન. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો? 1. તો હાઇડ્રોજનની અંદર પ્રોટોનની સંખ્યા કેટલી હોય? 1. તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી હોય? 1. કેમ આવું? કારણ કે તત્વ કેવું છે? તટસ્થ છે. યાદ કરો. બરોબર, તત્વ કેવું છે? તટસ્થ છે. બરોબર, તો આમાં મારે કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના છે મિત્રો? તો કે આમાં મારે 1 ઇલેક્ટ્રોન ગોઠવવાનો છે. તો પહેલો ઇલેક્ટ્રોન ક્યાં ભરાશે? તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના શું થશે? પહેલો ઇલેક્ટ્રોન ક્યાં ભરાશે? 1s માં. બરોબર, પહેલો ઇલેક્ટ્રોન ક્યાં ભરાશે મિત્રો? આ કક્ષક છે એને 1s આપી દઈએ, પછી અહીંયા છે એને 2s આપી દઈશું. બરોબર, અહીંયા છે એને 2p આપી દઈશું. હવે જો મિત્રો, તો કે આ 1s એટલે પહેલો ઇલેક્ટ્રોન હંમેશા કયા ભરાશે? 1s માં. બરોબર, તો પહેલો ઇલેક્ટ્રોન હંમેશા કેવી સ્પિનમાં હોય? સીધી સ્પિનમાં હોય. કેવી સ્પિનમાં હોય? સીધી સ્પિનમાં હોય. એટલે આ રીતે ગોઠવવાનો. બરોબર, હવે જુઓ મિત્રો કે આ ઇલેક્ટ્રોન રચના, તો આ ઇલેક્ટ્રોન રચના થઈ કેવી? તો કે ભાઈ આ ઇલેક્ટ્રોન રચના કઈ થઈ? તો કે અહીંયા જોઈએ તો કે 1s1. તમને કોઈ હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના લખવાનું કહે તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના શું આવે? 1s1. એનો મતલબ શું થાય? પહેલું 1 એટલે કઈ કક્ષા? તો કે n બરાબર 1. પછી બીજું s. s એટલે આની અંદર કઈ કક્ષા આવેલી હોય? પહેલામાં s. યાદ કરો. બરોબર, પછી મેં તમને કીધેલું કે આ n બરાબર 2. તો આ n બરાબર 2 માં કઈ કઈ કક્ષાઓ આવેલી હોય? તો કે 2. કઈ કઈ કક્ષકો આવેલી હોય? તો કે 2, s અને p. બરોબર, તો પહેલો ઇલેક્ટ્રોન હંમેશા હાઇડ્રોજનનું કદ કેવું હોય? સૌથી નાનું, કારણ કે એ એકદમ નાનું કદ છે એટલે એમાં ઇલેક્ટ્રોન ક્યાં ભરાશે? અહીંયા. તો આનો ઇલેક્ટ્રોન રચના શું થઈ જાય? 1s અને 1 ઇલેક્ટ્રોન ગોઠવાય એટલે 1. તમે 8મા 9મા 10મા ધોરણમાં શું શીખતા મિત્રો? 8મા 9મા અને 10મા ધોરણમાં તમે શું શીખતા મિત્રો? તો કે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1. બરોબર, હિલિયમની ઇલેક્ટ્રોન રચના 2, નિયોનની ઇલેક્ટ્રોન રચના 2, 8. સમજજો મિત્રો. પણ ત્યારે કોઈ વધારે ડિટેલમાં તમે ઉલ્લેખ, મતલબ તમે કોઈ ભણતા નહોતા એટલે એ કેવી હતી? ઉપર છેલ્લી માહિતી. ડાયરેક્ટ તમને નાના ધોરણમાં કહેતા હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1. પછી કઈ રીતે એક હશે એ તમને શીખવાડવામાં આવતું નહોતું. બરાબર, પણ હવે તમારે થોડું ડીપમાં જવાનું છે. એક એનો મતલબ શું થાય કે કેન્દ્ર છે, કેન્દ્રની પહેલી કક્ષા છે, એ કક્ષાની અંદર કઈ એસ કક્ષક આવેલી છે. જોજો મિત્રો, આ એસ આની બરોબર, આને કક્ષા કહેવાય. આને શું કહેવાય મિત્રો? મોટીને કક્ષા. અને કક્ષાની અંદર શું આવેલી હોય? કક્ષકો, કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સૌથી વધારે હોય. બરોબર, તો આ કક્ષા n બરાબર 1 કક્ષાની અંદર કેટલી કક્ષકો આવેલી છે? તો કે એક જ. કઈ? s. પછી હું તમને એમ કે n બરાબર 2 બરોબર કક્ષાની અંદર કેટલી કક્ષકો આવેલી છે? તો મેન ગણીએ તો 2. કઈ? s અને p. પણ p ના 3 પેટા પ્રકાર છે. p ની 3 પેટા કક્ષકો છે એટલે 3p અને 1s. ટોટલ કેટલી કક્ષકો આવેલી છે? 4. n બરાબર બીજી કક્ષામાં કેટલી કક્ષકો આવેલી છે? 4. સમજ પડી? એટલે આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. બરોબર, એટલે કઈ રીતે ક્રમમાં ગોઠવાશે હું તમને જેમ જેમ આગળ જતા જશો એમ હું તમને કહેતો જઈશ. બરોબર, પછી બીજા નંબર ઉપર છે મિત્રો હિલિયમ. બીજા નંબર ઉપર છે He. તો હિલિયમની ઇલેક્ટ્રોન રચના મિત્રો શું થશે? હિલિયમની ઇલેક્ટ્રોન રચના તો કે એ ક્યાં ભરાશે? પહેલા તો કે 1s માં જ ભરાશે. બરોબર, એમાં કેટલા? હિલિયમની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય? 2.
તો હંમેશા યાદ રાખવાનું તો કે આ સીધી રેખામાં જો પહેલો ઇલેક્ટ્રોન ગોઠવાયેલો તો જે બીજો ઇલેક્ટ્રોન આવશે એ કઈ આવશે એની ઉલટી દિશામાં. એ બીજો ઇલેક્ટ્રોન ક્યાં આવશે મિત્રો? એની ઉલટી દિશામાં આવશે. બરોબર. એટલે હવે મેક્સિમમ, અને યાદ રાખવાનું કે કક્ષક છે તો એક કક્ષકની અંદર મેક્સિમમ 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. આ કયા વૈજ્ઞાનિકે કીધું? હુન્ડ નામના વૈજ્ઞાનિકે. અને એને બીજું શું કીધું કે એક કક્ષકની અંદર 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે અને બંને ઇલેક્ટ્રોન કેવા હોય? વિરુદ્ધ સ્પિનમાં. બંને ઇલેક્ટ્રોન કેવા હોય? વિરુદ્ધ સ્પિનમાં. આવું કીધું. કયા વૈજ્ઞાનિકે કીધું? હુન્ડ નામના. મેં તમને કીધું ને 3 નિયમો હું ભણાવીશ. એટલે હવે શું કરીશ? ઇલેક્ટ્રોન રચના પણ લખતા જશું અને સાથે સાથે તમને, બરોબર, અને સાથે સાથે તમને 3 નિયમોની પણ વાત કરતો જઈશ. એટલે એણે શું કીધું કે એક કક્ષકની અંદર મેક્સિમમ કેટલા? 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. 2 કરતાં વધારે ઇલેક્ટ્રોન સમાઈ શકે નહીં. અને નંબર 2 બીજી કન્ડિશન શું? કે બંને ઇલેક્ટ્રોન કેવા હોય? વિરુદ્ધ સ્પિનમાં. એક ઉપરની સ્પિન હોય તો બીજી નીચેની સ્પિન હોય. એટલે કેવી સ્પિન થઈ? વિરુદ્ધ સ્પિન. બરોબર. તો હવે હિલિયમની ઇલેક્ટ્રોન રચના શું થશે મિત્રો? તો કે હિલિયમની ઇલેક્ટ્રોન રચના થશે 1s2. સમજ પડી? ચલો હવે કોની વાત કરવી છે? 3 નંબર. 3 નંબર એટલે કોણ છે ભાઈ? લિથિયમ. બરોબર. તો લિથિયમની ઇલેક્ટ્રોન રચના શું થાય મિત્રો? તો કે એમાં 3 ઇલેક્ટ્રોન હોય. 3 ઇલેક્ટ્રોન હોય, બરોબર. તો આ 1s કક્ષક છે, આમાં એક ગોઠવાણો, પછી આ બીજો ગોઠવાણો, આ તો ત્રીજો ઇલેક્ટ્રોન. તો કે હવે તો આમાં જગ્યા છે નહીં. એટલે હવે આના કરતાં વધારે ઉર્જાવાળી કઈ? તો કે 1s માંથી ક્યાં જવાનું? પછી 2s માં. બરોબર. એટલે આમાંથી ક્યાં આવશું આપણે? અહીંયા. એટલે આ કઈ કક્ષક થઈ ગઈ હવે? 2s. અને 2s માં 1 2 અને આ પાછો કયો ઇલેક્ટ્રોન ગોઠવાશે? આ ત્રીજો ઇલેક્ટ્રોન. કયો ઇલેક્ટ્રોન ગોઠવાશે મિત્રો? ત્રીજો ઇલેક્ટ્રોન. બરોબર. તો આની લિથિયમની ઇલેક્ટ્રોન રચના શું થાય મિત્રો? તો કે 1s2 1s કેટલા ઇલેક્ટ્રોન છે? 2. એટલે 1s2. બરોબર. અને બીજું શું થાય મિત્રો? તો કે 2s1. કઈ રીતે? તો કે 2s1. અહીંયા તો 2s બધી કેવી હતી? ખાલી હતી. કારણ કે આની પાસે 2s માં ભરાવા માટે ઇલેક્ટ્રોન હતા નહીં. 2s માં ભરાવા માટે એમની પાસે હાઇડ્રોજન અને હિલિયમ પાસે ઇલેક્ટ્રોન નહોતા. એટલે ખાલી હોય. ખાલી હોય એટલે એની ઇલેક્ટ્રોન રચના આગળ લખવાની કોઈ જરૂર છે નહીં. પણ ખાસ ધ્યાન શું રાખવાનું? જ્યારે ઇલેક્ટ્રોન હોય એટલે તમારે એની કક્ષકને દર્શાવવી પડે. ચલો, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, પછી છે બેરેલિયમ. ચોથા નંબરનું તત્વ કયું છે મિત્રો? બેરેલિયમ. બેરેલિયમ એટલે Be. બેરેલિયમ એટલે કયું થશે મિત્રો? Be. હવે બેરેલિયમ છે તો એની ઇલેક્ટ્રોન રચના મારે લખવી હોય મિત્રો તો ટોટલ કેટલા? 4 ઇલેક્ટ્રોન હશે. તો ટોટલ 4 ઇલેક્ટ્રોનને ગોઠવવાના. એટલે આ 1s માં કેટલા ભરાશે? 2 1 2. 4 ઇલેક્ટ્રોન ગોઠવવાના. એટલે 1s માંથી હવે 2 ભરાણા. અને મેં તમને શું કીધું? મેક્સિમમ ઊંડે શું કીધું? 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે એક કક્ષકની અંદર. અને બંને ઇલેક્ટ્રોનની સ્પિન કેવી હોય મિત્રો? વિરુદ્ધ દિશાની. બરોબર. એટલે આ ભરાઈ ગયું. તો હવે પછી ક્યાં જવાનું? એની આગળ. બરોબર. તો એની આગળ કઈ છે? 2s. તો 2s માં પાછા બીજા, આ ત્રીજો અને આ ચોથો ઇલેક્ટ્રોન. આ ત્રીજો અને આ ચોથો ઇલેક્ટ્રોન. બરોબર. તો એની ઇલેક્ટ્રોન રચના શું થશે મિત્રો અહીંની? તો કે 1s2 પછી 2s2 1s2 2s2. બરોબર. આ કોની ઇલેક્ટ્રોન રચના થઈ? બેરેલિયમની. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નિયમ પૌલી. પૌલીએ શું કીધું? દાખલા તરીકે આપણે તત્વ જોઈએ, ઇલેક્ટ્રોન રચના લખીએ એટલે વધારે ખ્યાલ આવે. દાખલા તરીકે બોરોન. તો બોરોનની અંદર કેટલા ઇલેક્ટ્રોન? તો કે 5 ઇલેક્ટ્રોન. 5 ઇલેક્ટ્રોન. તો ચલો ભાઈ ગોઠવો 5 ઇલેક્ટ્રોનને. બરોબર. આ એક એસની આ એક કક્ષક, આ એસ, આ બીજા 2s ની આ કક્ષક. હવે વાત આવી કોની? વાત આવી 2p ની. બરોબર. અત્યાર સુધી તો 2p ખાલી હતી. કેમ? કારણ કે એની પાસે 2p માં ભરાવા માટે ઇલેક્ટ્રોન હતા નહીં. પણ હવે મિત્રો 2p ની તો કેટલી કક્ષકો છે? 3 કક્ષકો છે.
2p ની કેટલી કક્ષકો છે મિત્રો? 3 કક્ષકો છે, બરોબર. આ 1, 2 અને 3, બરોબર. તો 5 ઇલેક્ટ્રોન ગોઠવવાના, તો કે આ 1, 2, 3, 4 અને અહીંયા એક ગોઠવવાનો 5, બરોબર. એટલે આ પેટા કક્ષકો બીજી આ 3 કઈ કઈ છે? તો કે આ px, py અને pz. 3 કક્ષકો થઈ ને, px, py અને pz. બોરોન પછી 6 નંબરનું શું આવશે મિત્રો? કાર્બન. બોરોન પછી 6 નંબરનું શું આવશે? કાર્બન. કાર્બનના કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના? 6. ચલો ગોઠવી દઈએ. તો કે ભાઈ આ 1s, પછી આ 2s અને પછી આ 2p થઈ ગઈ, બરોબર. તો કે 6 ઇલેક્ટ્રોન ગોઠવવાના, તો કે આ 1, 2, 3, 4, આ 5. હવે પ્રશ્ન થશે, સાહેબ છઠ્ઠો ઇલેક્ટ્રોન તમારે વિરુદ્ધ સ્પિનમાં ગોઠવવાનો કે આની બાજુમાં ગોઠવવાનો? તો કોને યાદ કરો? પૌલીને યાદ કરો. પૌલી એ રૂલ્સ શું કહે છે, બરોબર, કે જે પેટા કક્ષકો છે એ જેટલી પેટા કક્ષકો, દાખલા તરીકે પી કક્ષકને કેટલી પેટા કક્ષકો? તો કે 3. ડી કક્ષકને કેટલી પેટા કક્ષકો? તો કે 5. એફ કક્ષકને કેટલી પેટા કક્ષકો? તો કે 7. સમજ પડી? તો એને કેટલી કક્ષકો મિત્રો? 7. હવે જુઓ મિત્રો કે એને જો 7 કક્ષકો છે, તો જે કક્ષકને એની પેટા કક્ષકો છે, એસ ને કેટલી પેટા કક્ષકો? એકેય નહીં, એ પોતે એક જ. એસ પોતે એક જ. એને કોઈ આવી પેટા કક્ષકો, એસ કક્ષકને પેટા કક્ષકો નથી. પેટા કક્ષકો છે કોને? પેટા કક્ષકો છે કોને? એ મહત્વનું છે મિત્રો. તો પેટા કક્ષકો છે તો કે પી ને છે, ડી ને છે, એફ ને છે, જી ને છે, એચ ને છે. પણ જી અને એચ આ બંનેને આપણે એનો ઉપયોગ કરવાનો નથી ક્યાંય આગળ આપણા કોર્સની અંદર. એટલે એને ખાલી તમારી સમજ માટે, તમને ખબર હોવી જોઈએ એટલા માટેની વાત છે, બરોબર. હવે આવી જાઓ કાર્બન ઉપર. હવે આપણે પૌલીના નિયમ ઉપર જવું છે. પૌલીએ શું કીધું, બરોબર, કે 6 કાર્બન ગોઠવો, 1, 2, 3, 4, આ 5. તો સાહેબ છઠ્ઠો કાર્બન ક્યાં ગોઠવાશે? વિરુદ્ધ સ્પિનમાં ગોઠવાશે કે એની બાજુની કક્ષામાં જશે, એની પેટા કક્ષકને? એટલે મતલબ પી એક્સમાં ગોઠવાશે કે પી વાયમાં જશે, બરોબર. તો પૌલીએ શું કીધું કે જે કક્ષકોની પેટા કક્ષકો હોય તો પેટા કક્ષકોની ઉર્જા કેવી હોય મિત્રો? સમાન હોય. નિયમ તો શું છે કે નીચી ઉર્જાથી કક્ષકો ઊંચી ઉર્જામાં ભરાય, બરોબર. તો સૌથી નીચી ઉર્જા તો કે કોની? 1s ની. તો કે ચલો 1s ભરાઈ ગઈ. પછી કોની? 2sની. એનાથી વધારે ઉર્જા એટલે પછી આ ભરાઈ જાય, પછી ઇલેક્ટ્રોન ક્યાં આવશે? 2sમાં આવશે. એટલે ચલો 2s પણ ભરાઈ ગઈ. પછી ઇલેક્ટ્રોન ક્યાં આવશે? 2pમાં આવશે. પણ 2pમાં જુઓ, 2px, 2py, 2pz એવો કોઈ ક્રમ નથી આપ્યો, માત્ર શું આપ્યું? 2p. એનો મતલબ શું થાય કે પી કક્ષકને જે 3 પેટા કક્ષકો છે, px, py, pz, એ ત્રણેયની ઉર્જા સમાન છે. એ ત્રણેયની ઉર્જા સમાન છે એટલે શું કહેવા માંગે છે મિત્રો? કે જે છઠ્ઠો ઇલેક્ટ્રોન આવશે એ અહીંયા યુગ્મીકરણ થશે નહીં, પણ એક્ઝેક્ટ એની બાજુની કક્ષામાં ગોઠવાશે. કઈ કક્ષામાં ગોઠવાશે? એની બાજુની. કેમ અહીંયા યુગ્મીકરણ ના થયું? કારણ કે આ ત્રણેયની ઉર્જા સમાન છે એટલા માટે. px, py અને pz ની ઉર્જા કેવી છે મિત્રો? સમાન છે એટલા માટે, બરોબર. હવે જો 7 નંબરનું લખીએ એટલે તમને ખ્યાલ આવશે, બરોબર. 7 નંબરમાં કોણ છે મિત્રો? તો કે નાઇટ્રોજન. નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના, નાઇટ્રોજનની આ 1s કક્ષક, પછી આ એની 2s કક્ષક અને પછી આ એની 2p કક્ષક, પછી આ એની 2p કક્ષક. કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના છે મિત્રો? 7. ચલો ગોઠવી દઈએ. 1, 2, ચલો ભરાઈ ગઈ 1s, પછી 2s, 3, 4, ચલો ભરાઈ ગઈ 2s, પછી 2p,
બરાબર 4, પછી આ 5, 6 અને 7 અને 7, બરાબર. હવે ક્યાં જવું છે? તો કે 8 નંબરનું તત્વ. 8 નંબરનું તત્વ કયું? ઓક્સિજન, બરાબર, જે આપણા માટે ખૂબ જ જરૂરી છે. તો આ ઓક્સિજનની 1s કક્ષક, આ ઓક્સિજનની 2s કક્ષક અને આ ઓક્સિજનની 2p કક્ષક, બરાબર. તો મિત્રો ખાસ આપણે અહીંયા સાથે સાથે લેતા જ જઈએ તો કે આની ઇલેક્ટ્રોન રચના શું થાય? તો કે ભાઈ 1s2, 2s2 અને 2p1. આને 2px1 લખવાની જરૂર નથી, ડાયરેક્ટ શું કરી દેવાનું? 2p1, ખાલી p છે એટલા માટે, કારણ કે આ ત્રણેય પેટા કક્ષકોની ઉર્જા કેવી છે? સમાન છે. એટલે તમને એમ પૂછે બોરોનની ઇલેક્ટ્રોન રચના શું? તો કે 1s2, 2s2, 2p1. કાર્બનની ઇલેક્ટ્રોન રચના શું? તો કે ભાઈ 1s2, 2s2, 2p2. નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના શું? તો કે 1s2, 2s2, 2p3. સમજ પડી? 1 2 3. એટલે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા? 1 2 3 4 5 અને 7. અને તમારે જો કન્ફર્મ કરવું હોય કે નહીં મારી ઇલેક્ટ્રોન રચના સાચી છે કે ખોટી, તો કઈ રીતે કન્ફર્મ થાય? આ ઉપરના ઇલેક્ટ્રોનની સંખ્યા ગણી લેવાની. એ ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ તમારે નાઇટ્રોજનમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી થવી જોઈએ. એનો મતલબ શું થાય મિત્રો? કે નાઇટ્રોજનમાં 7 ઇલેક્ટ્રોન છે તો આનો સરવાળો કેટલો થવો જોઈએ? 7 થવો જોઈએ. 2 ને 2 4, 4 ને 3 7, બરોબર. કાર્બન 6, તો ઇલેક્ટ્રોનનો સરવાળો કેટલો થવો જોઈએ મિત્રો? 6 થવો જોઈએ, બરોબર. તો 2 ને 2 4 ને 2 6. પછી કાર્બનમાં 4, બોરોનમાં 5 થવો જોઈએ. મિત્રો ધ્યાન આપો કે અહીંયા કેટલા થવો જોઈએ? તો કે 5 થઈ ગયો. હવે ઓક્સિજનની વાત કરીએ. ઓક્સિજનમાં શું? તો કે ભાઈ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના છે? તો કે 8. ચલો ગોઠવી દો. એ 1 2 3 4 5 6 7. અને હવે જો વધારે 8મો ઇલેક્ટ્રોન આવશે તો સાહેબ કન્ફ્યુઝ. શું? તો કે મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન? તો 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. હવે આમાં તો એક થઈ ગયો બધામાં, તો પછી યુગ્મીકરણ થાય. 2 ઇલેક્ટ્રોન વિરુદ્ધ સ્પિનમાં હોય ને તો એને શું કહેવાય? યુગ્મીકરણ થયું કહેવાય. યુગ્મ એટલે જોડકું, કપલ, બરોબર. એટલે શું થાય મિત્રો? તો કે આ પૌલીએ શું કીધું કે જે પેટા કક્ષકો છે એ પેટા કક્ષકોની ઉર્જા સમાન છે. એનો મતલબ એવો કે બધામાં એક ઇલેક્ટ્રોન ગોઠવાયા પછી જો વધારાનો ઇલેક્ટ્રોન આવે તો પછી કક્ષકનું મતલબ ઇલેક્ટ્રોનનું શું થશે? યુગ્મીકરણ થશે. તો એ વિરુદ્ધ સ્પિનમાં ગોઠવાશે. ડાયરેક્ટ પછી આ કક્ષકો બધી ખાલી હોય ડાયરેક્ટ આ યુગ્મીકરણ થાય એવું થશે નહીં, બરાબર. તો આવું કયા વૈજ્ઞાનિકે કીધું? પૌલીએ. એટલે ઊંડે શું કીધું, પૌલીએ શું કીધું અને આવું ભાવે શું કીધું એ તમને ખબર હોવી જોઈએ. ચલો મિત્રો, આ 8 આપણે આવા થોડાક તત્વોની ઇલેક્ટ્રોન રચના જોઈ લઈએ એટલે હવે તમને ખ્યાલ આવે અને પછી હું તમને 118 તત્વોની ઇલેક્ટ્રોન રચના લખવા માટે આપવાનો છું. એટલે દાખલા તરીકે આજે આ વિડીયો તમને મળ્યો, બરોબર, તો આવતીકાલે કેમેસ્ટ્રીનો વિડીયો મળશે નહીં. એનો મતલબ શું થાય કે આવતીકાલ સાંજ સુધીમાં તમારે કેટલા 118 તત્વોની ઇલેક્ટ્રોન રચના લખી અને મને વોટ્સઅપ કરી દેવાની છે. કેટલા તત્વોની મિત્રો? 118 તત્વોની ઇલેક્ટ્રોન રચના લખી અને મને વોટ્સઅપ કરી દેવાની છે. ઓકે મિત્રો, હવે આ તમને ખ્યાલ છે, બરોબર. સ્ક્રીનશોટ લઈ લેજો મિત્રો, એનો તમારી બુકની અંદર લખી રાખજો, બરોબર. ચલો મિત્રો, આ કાઢ નાખું છું. હવે જુઓ મિત્રો, આપણે આગળ વધીએ, બરોબર. તો આપણે કેટલા તત્વો સુધીની ઇલેક્ટ્રોન રચના લખી? તો કે ભાઈ ટોટલ ઇલેક્ટ્રોન રચના લખી 8 તત્વો સુધીની. કેટલો તત્વો આવ્યા?
9 નંબરનું. 9 નંબરનું કોણ છે ભાઈ? ફ્લોરિન. ડાયરેક્ટ યાદ હોવું જોઈએ, એમ નહીં હા એલી બેબો કાના ફ્લોની પછી પાછો પણ સાહેબ 9 નંબરનું અડધી કલાકે જવાબ આવશે નહીં ચાલે, તમને ફટાફટ ખબર હોવી જોઈએ. બરોબર, તો કે આ કઈ છે દાખલા તરીકે 1s, પછી અહીંયા 2s, પછી અહીંયા 2p, પછી અહીંયા 3s. 3s પછી કઈ ભરાતી? બરોબર, તો કે ભાઈ 3p. એક ક્રમ મેં તમને અહીંયા લખેલો હતો અને ક્રમ તમે કઈ રીતે બનાવી શકો મેં તમને કીધું ને 1s, પછી 2s, 2p, 3s, 3p, 3d, 4s, 4p, 4d, 4f અને ક્રમ કઈ રીતે? બરોબર, તો એ તમારી બુકની અંદર લખાયેલો હોવો જોઈએ કે જેથી કરીને તમને આના પછી કયો ઇલેક્ટ્રોન ગોઠવાશે એ તમને ખ્યાલ આવે. બરોબર, હવે મિત્રો ફ્લોરિન. હવે હું શું કરું છું, હું બોક્સ નથી બનાવતો એટલે ડાયરેક્ટ આપણે કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના? 9. બરોબર, તો આ 1, 2, પછી આ 3, 4. બરોબર, અહીંયા 3 બનાવવા પડશે ને ભાઈ? બરોબર, તો અહીંયા શું છે ભાઈ? 2p, પછી અહીંયા 3s, પછી અહીંયા 3p. બરોબર, તો અહીંયા 2p માં કેટલા? તો કે ભાઈ પહેલા 1, 2 અને 3, એટલે 1, 2, 3, 4, 5, 6, 7, આ 8 અને આ 9. બરોબર, ખાના બતાવી દો એટલે તમને બહુ સરસ રીતે સમજાઈ જશે. બરોબર, તો હવે આની ઇલેક્ટ્રોન રચના શું થાય ફ્લોરિનની? તો કે ભાઈ 1s2, પછી 2s2, થોડોક ગેપ રાખવાનો, સ્પેસ રાખવાનો, પછી 2p, 1, 2, 3, 4 ને 5, એટલે 2p5. તો આ શું થયું? ઇલેક્ટ્રોન રચના કોની થઈ? ફ્લોરિનની. કોની ઇલેક્ટ્રોન રચના થઈ મિત્રો? તો કે ફ્લોરિનની. ચલો નેક્સ્ટ 10 નંબરના તત્વ ઉપર જઈએ. તો 10 નંબરનું તત્વ કયું છે ભાઈ? તો કે નિયોન. તો નિયોનની ઇલેક્ટ્રોન રચના શું થાય? તો કે નિયોનની ઇલેક્ટ્રોન રચના 1sની કક્ષક, 2sની કક્ષક, આ 2pની કક્ષક. આગળ એક કક્ષકો હોય પણ આપણે જરૂર નથી એટલે દર્શાવતા નથી. બરોબર, ચલો તો કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના? 10, 1, 2, 3, 4. મેં તમને કીધું એક કક્ષકની અંદર મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 2 કરતાં એ વધારે ઇલેક્ટ્રોન સમાઈ શકે નહીં. બરોબર, હવે જ્યારે પેટા કક્ષકો હોય તો પેટા કક્ષકોમાં કઈ રીતે ઇલેક્ટ્રોન સમાશે? તો કે પહેલા બધા ઇલેક્ટ્રોન સિંગલ સમાશે, મતલબ 1, 2, 3, 4, પછી આ 5, 6, 7. જો પછી વધારાનો ઇલેક્ટ્રોન હોય તો યુગ્મીકરણ થશે 8, 9 અને 10. બરોબર, તો 10 ઇલેક્ટ્રોન સમાઈ ગયા. તો આની ઇલેક્ટ્રોન રચના શું થાય મિત્રો? તો કે 1s2, પછી 2s2, પછી 2p6. આ કોની ઇલેક્ટ્રોન રચના થઈ? નિયોનની. તમે નિયોનની ઇલેક્ટ્રોન રચના નાના ધોરણમાં કઈ રીતે બોલતા સાહેબ? 2, 8, 2, 8. સમજ પડી? એનો મિનિંગ કહેવાનો શું થાય ખબર? કે પહેલાં તમે ખાલી જે કક્ષાઓ હતી ને એ કક્ષાઓના ઇલેક્ટ્રોનને ગણતરીમાં લેતા. તો આનો મતલબ શું થાય? જો બરાબર, તે આ કેન્દ્ર, બરાબર, આ કેન્દ્ર, આ n બરાબર 1 એટલે આગલો છે આ n મુખ્ય ક્વોન્ટમાંક છે. આ કેવો હોય? આગળનો છે એક એ મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય દર્શાવે. તો 1 બરાબર આ, બરાબર, આ 1 બરાબર આ 1, બરાબર. પછી એમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન, 1 ને 2. પછી શું થઈ ગયું? n બરાબર 2, બરાબર. n બરાબર આ શું થઈ ગયું? n બરાબર 2 અને આ p એટલે l, વેગમાન કોણીય વેગમાન ક્વોન્ટમાંક. બરાબર, તો કોણીય વેગમાન ક્વોન્ટમાંક એટલે મિત્રો કયો? l. અને l એટલે એ p નું મૂલ્ય કેટલું હોય? 1. 0 એટલે s, 1 એટલે p, 2 એટલે d, 3 એટલે f, 4 એટલે g. સમજ પડી? બરાબર, તો આમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે 6 ને 2 8 ઇલેક્ટ્રોન.
એટલે 1 2 3 4 5 6 7 ને 8 ઇલેક્ટ્રોન હોય, આવું હોય, બરોબર. એટલે પહેલાં શું દર્શાવતા, આ જે કક્ષા હતી ને ડાયરેક્ટ કક્ષા, એ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન હોય ને એ જ બતાવતા. એટલે આમાં આ કક્ષા નંબર n બરાબર 1માં કેટલા ઇલેક્ટ્રોન? 2, બરાબર. n બરાબર 2માં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે ભાઈ 10, બરાબર, સોરી 8. તો એની ઇલેક્ટ્રોન રચના શું થઈ ગઈ? 2 8. આવું તમે નાના ધોરણમાં શીખતા. હવે આપણે 11મા ધોરણમાં આવ્યા એટલે એક સ્ટેપ નીચે ગયા. તો કે ભાઈ કક્ષા છે ને, એ કક્ષાની અંદર પણ કક્ષકો છે અને ઘણી બધી કક્ષકોના પેટા પ્રકાર પણ છે. એટલે આપણે હવે એક્ઝેક્ટ આમ ચોક્કસ જગ્યાએ ગયા. અત્યારે નાના ધોરણમાં તમારે ઉપર છેલ્લી માહિતી હતી. એટલે ઇલેક્ટ્રોન રચના શું થશે મિત્રો નિયોનની? તો કે 1s2 2s2 2p6. બીજું એક વસ્તુ ખાસ મિત્રો, કે કેટલા ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં સમાઈ શકે એ તમને ખબર હોવી જોઈએ, બરાબર. એસમાં મેક્સિમમ કેટલા સમાઈ શકે ઇલેક્ટ્રોન? 2 કરતાં ક્યારે વધારે ના સમાય. જુઓ, આ એસ કક્ષક કેટલા સમાણા? 2. આ એસ કક્ષક કેટલા સમાણા? 2, બરાબર. પછી પી કક્ષકની અંદર મેક્સિમમ વધારે કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? તો કે 6. 1 2 3 4 5 6, કારણ કે એની પેટા કક્ષકો 3, તો એને ગુણ્યા 2, એટલે 3 દુ ને 6 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. પીમાં ક્યારેય 7 ઇલેક્ટ્રોન સમાઈ શકે નહીં. એટલે આમાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 6. પછી મિત્રો ડીની અંદર મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? તો કે ડીની અંદર મેક્સિમમ 10 ઇલેક્ટ્રોન સમાઈ શકે. કેમ? કારણ કે ડીની પેટા કક્ષકો કેટલી છે? 5, અને 5 પેટા કક્ષકો હોય તો 5 દુને 10 ઇલેક્ટ્રોન સમાઈ શકે. અને એફ કક્ષાની અંદર મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? બરાબર. તો કે મેક્સિમમ એની 7 પેટા કક્ષકો છે. એટલે મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે મિત્રો? 14 ઇલેક્ટ્રોન સમાઈ શકે. મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે મિત્રો? 14 ઇલેક્ટ્રોન. ચાલો હજી નિયમથી થોડાક આગળ જઈએ એટલે હવે તમને વધારે પાછો થોડોક ખ્યાલ આવે, બરાબર. 11 નંબરનું તત્વ શું છે? સોડિયમ. સોડિયમ એટલે એને, બરાબર. આ 1s નું બોક્સ, આ 2s નું બોક્સ, પછી આ 2p નું બોક્સ, બરાબર. એની આ 3 પેટા કક્ષકો. કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના? 11. ચલો ગોઠવી દઈએ. 1 2 3 4 5 6 7 8 9 10. સાહેબ આ તો 11 ઇલેક્ટ્રોન. હજી એક. અને પી તો મેક્સિમમ 6 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. 6 કરતાં વધારે ઇલેક્ટ્રોન સમાઈ શકે નહીં. તો આ પીમાં તો 6 સમાઈ ગયા. ચલો કાંઈ વાંધો નહીં મિત્રો. પીમાં 6 સમાઈ જાય તો પછી ક્યાં જવાનું? એની આગળની કક્ષા એટલે 3sમાં, બરાબર. તો આ કઈ કક્ષક થઈ આપણી? 3s. એટલે 3sમાં કેટલા ઇલેક્ટ્રોન રહી? 1. તો સોડિયમની ઇલેક્ટ્રોન રચના શું થાય? તો કે મિત્રો 1s2, પછી 2s2, પછી 2p6, બરાબર. અને પછી 3s1. સમજ પડી ઇલેક્ટ્રોન રચના મિત્રો? ચલો હવે આગળ જઈએ, મજા આવશે. હવે તમને મજા આવશે. ચલો મિત્રો, હવે 12 એટલે કયું? મેગ્નેશિયમ. તો મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના હવે તમને મારે કહેવાની જરૂર નથી. આશા રાખું છું કે હવે તમને ખબર પડી હશે, અથવા તો હવે તમને ધીમે ધીમે બધી ખબર પડી જતી હશે, બરાબર. ચલો કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના? 12. 1 2 3 4 5 6 7. સોરી, આ રીત ખોટી છે. આવી રીતે ક્યારેય ઇલેક્ટ્રોન ભરવાના નહીં. પેટા કક્ષક કેટલા? 1 2 3 4 5, પછી આ 6 7 8 9 10, આ 11 અને આ 12. તો આની ઇલેક્ટ્રોન રચના કઈ થશે મિત્રો? તો કે 1s2, એમાં ઇલેક્ટ્રોન ભરાયેલો હશે. પછી 2s2, એમાં 2 ઇલેક્ટ્રોન ભરાયેલા છે. પછી 2p6, બરાબર. પછી 3s2, 2 ઇલેક્ટ્રોન છે એટલે 3s2. સમજ પડી મિત્રો? ચલો નેક્સ્ટ હજુ જોઈએ એટલે ખ્યાલ આવે. 13 નંબરનું તત્વ આપણને એલ્યુમિનિયમ, બરાબર. તો એલ્યુમિનિયમની આપણે પહેલાં કક્ષાઓ લખી નાખીએ, બરાબર.
આ 1s, પછી આ 2s, પછી આ આપણી 2p, થોડુંક ધ્યાન આપજો મિત્રો, પછી આ 3s, અને હવે શું આવશે પાછી આપણી આ 3p. હવે શું આવશે મિત્રો પછી પાછી આપણી આ 3p. ટોટલ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના છે? 13. ચલો ગોઠવી દઈએ. 1 2 3 4 5 6 7 8 9 10, આ 11, આ 12. હવે જો આ એસમાં તો મેક્સિમમ કેટલા ભરાય છે? 2 જ ઇલેક્ટ્રોન સમાય છે. તો હવે એના પછીની કઈ? તો કે એની આગળની કક્ષામાં જશે એટલે 3p માં જશે, અને આ 13. તો હવે આની ઇલેક્ટ્રોન રચના તમને આવડી ગઈ હશે આશા રાખું છું. શું થશે ભાઈ? 1s2 2s2 2p6 3s2 અને અહીંયા 3p1. સમજ પડી મિત્રો? ચલો હજુ થોડાક આગળ જઈએ એટલે ખ્યાલ આવે. ચલો પછી 14 નંબરનું SI સિલિકોન. હવે હું બોક્સ નથી બનાવતો, તમને થોડો ખ્યાલ આવી જવો જોઈએ. આ 1 2 3 4 5 6 7 8 9 10 11 12, આ 13. અને હવે ડાયરેક્ટ યુગ્મીકરણ નહીં થાય, પહેલા એની બાજુની ભરાશે આ 14. કેમ? કારણ કે આની પેટા કક્ષકોની ઉર્જા સમાન છે એટલા માટે. બરોબર. તો આની ઇલેક્ટ્રોન રચના શું થાય મિત્રો? તો કહેવાય 1s2, પછી 2s2, પછી 2p6, પછી 3s2, અને પછી અહીંયા 3p 1 અને 2, 3p2. સમજ પડી? ચલો હજુ લાસ્ટ વન લઈ લઈએ ઉદાહરણ એટલે ખ્યાલ આવે. 15 નંબરનું તત્વ કયું? ફોસ્ફરસ. ફોસ્ફરસમાં ઇલેક્ટ્રોન રચના ગોઠવો. આ 1 2 3 4, પછી આ 2p ના 5 6 7 8 9 10, 2p થઈ ગયા 10. પછી 3s ના મેક્સિમમ 2 સમાશે. એસમાં મેક્સિમમ કેટલા સમાશે? 2. બરાબર. 10 11 ને 12, પછી આ 13, પછી આ 14, અને પછી આ 15. સમજ પડી? તો આની ઇલેક્ટ્રોન રચના શું થશે મિત્રો? તો કે 1s2 2s2 2p6 3s2 અને 3p3. કેમ 3p3? કારણ કે p કક્ષકમાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન છે? 3 ઇલેક્ટ્રોન છે એટલા માટે. બરોબર. હજુ એક હાલો સલ્ફર, પછી તમારે 118 સુધી તમારે જ જવાનું છે હો. ચલો 1 2 3 4 5 6 7 8 9 10 11 12. હંમેશા સ્પિન ઇલેક્ટ્રોનની ઉલટી જ દર્શાવવાની, એમને એક બંને ઉપર અથવા તો બંને નીચેની સાઈડ, એવું કરવાનું નહીં. બરોબર. એ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં લેવી. એટલે કેટલા? 10 ઇલેક્ટ્રોન થયા, અને 11 ને 12 ઇલેક્ટ્રોન થયા. પછી આ 13, આ 14 અને આ 15. એટલે કયા? પીના પહેલા 3 તો કમ્પ્લીટ થઈ ગઈ પી. બરોબર. તો પણ હવે પછી નવો ઇલેક્ટ્રોન આવશે તો પછી શું થશે મિત્રો? એનું યુગ્મીકરણ થશે. શું થશે? એનું યુગ્મીકરણ. તો એની ઇલેક્ટ્રોન રચના શું થશે મિત્રો? બરોબર. તો આની શું થાય? તો કે 1s2 2s2 2p6 3s2 અને 3p4. તો મિત્રો તમારે આવી રીતે તમારે કન્ટિન્યુઅસલી આ રીતે, બરોબર, તમારે ક્યાં સુધી જવાનું છે? 118 તત્વો સુધી જવાનું છે. નંબર 1. પછી નંબર 2 કે સાહેબ અમારે કઈ રીતે લખવાની? તમારે કઈ રીતે લખવાની એ હું તમને વાત કરું. બરોબર. કે તમારે મને લખીને કઈ રીતે વોટ્સઅપ પિક કરવાના છે. કાઢી નાખો મિત્રો. આ 16 સુધી તમે જોઈ ગયા. બરોબર. પહેલાં 16 સુધી લખી નાખજો.
પછી 17થી આગળ લખજો, એટલે જે ભૂલ પડે એ સાથે સાથે તમને પાછું ક્લિયરિટી થાય, એ સાથે સાથે તમે કમ્પ્લીટ કરતા જાઓ. બરાબર, ચાલો મિત્રો અહીં સુધી. હવે હું તમને એમ કહું કે તમારે ઇલેક્ટ્રોન રચનાને લખવાની કઈ રીતે, આ કાઢી નાખું છું. બરાબર બેટા, તો હવે હું તમને કહું કે તમારે ઇલેક્ટ્રોન રચનાને બુકની અંદર, તમારી બુકની અંદર તમે લખશો કઈ રીતે. બરાબર, એ પણ એટલું જ મહત્ત્વનું છે. એમાં ભૂલ પડવી જોઈએ નહીં. એની અંદર તમારે ભૂલ પડવી જોઈએ નહીં. હવે જુઓ મિત્રો, દાખલા તરીકે કઈ રીતે 16 ને આ 17, કઈ રીતે તમારે ઇલેક્ટ્રોન રચના લખવાની. 17 નંબર પરમાણુ ક્રમાંક આપી દીધો. આ તમારું આખું પેજ છે, આ તમારો હાસ્ય, અને આ ધારો કે આ તમારી લીટી છે, આ તમારી લીટી છે, આ બુકની બધી લીટીઓ છે. બરાબર, હવે જુઓ મિત્રો ધ્યાન આપો, આ હાસ્ય 17 નંબર, પછી અહીંયા શું આપી દેવાનું 17 નંબર, તો કે ક્લોરીન, જે તત્વ હોય તે 1 થી લઈને. પછી શું કરવાનું છે કે અહીંયા ક્રમ આપી દેવાનો, કોલમ પાડી દેવાનો. બરાબર, આ નાનો કોલમ એટલે અહીંયા 1s, પછી કઈ ભરાશે ભાઈ, તો કે 2s, પછી કઈ ભરાશે ભાઈ, તો કે 2p, પછી કઈ ભરાશે ભાઈ, તો કે 3s, પછી કઈ ભરાશે ભાઈ 3p, 3p ભરાશે, પછી કઈ ભરાશે મિત્રો 4s, અને 4s ભરાશે, પછી કઈ ભરાશે મિત્રો 3d. બરોબર, કોલમ પાડી દીધા. પણ જોજો મિત્રો, કોલમમાં મિસ્ટેક ના થાય એનું ખાસ ધ્યાન રાખજો. કઈ મિસ્ટેક ના થવી જોઈએ એ વસ્તુ. બરાબર, કે અહીંયા દાખલા તરીકે તમને 2p આપ્યું, બરાબર, એટલે અહીંયા તમારે શું કરવાનું, થોડોક આ કોલમ પોળો રાખવાનો. આ કોલમ કેવો રાખવાનો, આને આ નાનો રાખશો તો ચાલશે, કારણ કે આમાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન આવશે, 2 જ. આ પણ 2s, s કક્ષક નાની રાખશો કોલમ તો ચાલશે. મેક્સિમમ ઇલેક્ટ્રોન તમારે કેટલા દર્શાવવાના છે, 2. બરાબર, પણ p આવશે તો ત્યારે તમારે થોડુંક ધ્યાન આપવું જોશે, કારણ કે p ની પેટા કક્ષકો કેટલી છે, 3 છે. તો વ્યવસ્થિત રીતે 3 પેટા કક્ષકો, આની જે જગ્યા રાખી એવી કેટલી જગ્યા રાખવાની, 3 જગ્યા રાખવાની. એટલે આપણે 3 ઇલેક્ટ્રોન દર્શાવવાના છે એટલા માટે. બરાબર, પછી 2p, પછી અહીંયા કયું આવશે, દાખલા તરીકે આ 2p થઈ ગયું આખું, તો પછી અહીંયા કયા આવશે 3s. બરાબર, અને અહીંયા કયા આવશે મિત્રો, તો કે અહીંયા 3d, પણ અરે સોરી 3p, પણ 3p આવે એટલે પાછું તમારે થોડુંક ધ્યાન આપવાનું, કારણ કે p કક્ષકને પેટા કક્ષકો કેટલી, તો કે 3. એટલે ફરીવાર શું કરવાનું, 3 કોલમ પાડી દેવાની. બરાબર, આ કોલમ નાનો રાખવાનો, આ કોલમ પાછો તમારે મોટો રાખવાનો. પછી 3p પછી કઈ આવશે, તો કે ભાઈ 1s, 2s, 2p, 3s, 3p, પછી અહીંયા કઈ આવશે 4s, s કક્ષક પછી નાની રાખો તો ચાલશે. પછી અહીંયા કઈ આવશે 3d. 3d આવે એટલે તમારો કોલમ કેવો હોવો જોઈએ, મોટો. કોલમ કેવો હોવો જોઈએ, મોટો. કેમ મોટો, કારણ કે આપણે એની અંદર હવે d કક્ષકની પહેલા કેટલી કક્ષકો, 1 2 3 4, એટલે 5 કોલમ, 1 2 3 4 ને 5 ખાના દર્શાવવાના છે. બરોબર, અને 5 ખાના તમારે કેવા રાખવાના છે, સરખા. ક્યાં સુધી જવાનું છે, 3d સુધી. એટલે 3d તમારી આખી ભરાઈ જશે ને, એટલે તમે કેટલા નંબરના તત્વો સુધી પહોંચી જશો, 30 નંબરના તત્વો સુધી પહોંચી જશો. હવે હું તમને કહું કે તમારે ઇલેક્ટ્રોન રચના તમારે મને લખીને કઈ રીતે મોકલવાની. દાખલા તરીકે આ ક્લોરીન, બરાબર, આ 2 ઇલેક્ટ્રોન, આ 1 2, અહીંયા ખાના, બરાબર, પછી અહીંયા 2 ઇલેક્ટ્રોન, 1 2 4 5 6 7 8 9 10, આ 11 અને આ 12, આ 13 14 15 16 અને આ 17. આવી રીતે શું, પહેલા ઇલેક્ટ્રોન દર્શાવી દેવાના. દર્શાવાઈ ગયા પછી આ બીજી લીટી, આ કઈ હતી, આ એની પહેલી લીટી, બરોબર, આ ક્લોરીન વાળી 17. પછી આ જે તમારી બુકની બીજી લીટી હોય એ બુકની આ બીજી લીટીને છોડી દેવાની, બીજી લીટીને છોડી દેવાની. પછી આ ત્રીજી લીટીમાં આવતું રહેવાનું. ત્રીજી લીટીમાં શું કરવાનું છે મિત્રો, તો કે 18 નંબરનું તત્વ. 18 નંબરનું તત્વ એટલે કયું, આર્ગોન. 1 2 3 4 5, પછી અહીંયા કોલમ પાડી દેવાનું, 6 7 8 9 10 11 12, બરોબર.
પછી આ 13, 14, 15, 16, 17, 18 અને આ શું લેવાનું? પિન પેજ લેવાનું. શું લેવાનું મિત્રો? પિન પેજ લેવાનું. બરોબર, એટલે તમારે આખા કોલમ બધા વ્યવસ્થિત રીતે આવી જાય. બરોબર, હવે જુઓ મિત્રો, આવું ક્યાં સુધી કરવાનું? તો કે 30 નંબરના તત્વ સુધી. 30 નંબરના તત્વની ઇલેક્ટ્રોન રચના લખી દો. જો 1, 2, 3, 4, બરોબર, પછી 5, 6, 7, 8, 9, 10. બહુ ફાસ્ટ નથી જતો ને ભાઈ? બરોબર, 10, પછી આ 11, 12, બરોબર, પછી 13, 14, 15, 16, 17, 18, પછી આ 3, 4s 19 અને આ 20, બરોબર, પછી 3Dની કેટલી આવશે? 5 આવશે. આ 20 થયા, આ 21, 22, 23, 24, 25, પછી આ 26, 27, 28, 29 ને 30 થઈ ગયા. આવી રીતે તમારે કેટલા તત્વો સુધી દર્શાવવાના? 30 તત્વો સુધી. પછી 30 પછી 31 થી તમારે આવી રીતે લખવાનું નહીં. પછી કઈ રીતે લખવાનું? આ રીતે 1:2, 2:2, P6 જે રીતે આપણી સિસ્ટમ ચાલે છે તે રીતે. પિન પેજ રાખજો. શું રાખજો મિત્રો? પિન પેજ રાખજો. બરોબર, હવે ધ્યાન આપો. તો આની એ રીતે 30ની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો કઈ રીતે લખી શકાય? તો આવી રીતે લખી શકાય 1:2, 2:2, 2p6, પછી 3s2, પછી 3p6, પછી 4s2 અને અહીંયા 3d10. તો આ કોની ઇલેક્ટ્રોન રચના થઈ? ઝીંકની. બરોબર, કેટલા ઇલેક્ટ્રોન? 30 ઇલેક્ટ્રોન. અહીંયા 30 નંબરનું તત્વ છે Zn, તો અહીંયા 30 થવા જોઈએ. 2 ને 2 4 ને 6 10 ને 2 12 ને 6 18 ને 2 20 ને 10 30 થઈ ગયા 30. તો આપણી ઇલેક્ટ્રોન રચના રાઈટ. તો આપણી ઇલેક્ટ્રોન રચના સાચી. એમાં આપણને કોઈ ખોટું પાડી શકે નહીં. બરોબર, હવે જુઓ મિત્રો, સેકન્ડ થિંગ કે તમારે 1 થી 30 તત્વોની ઇલેક્ટ્રોન રચના આ રીતે પણ લખવાની છે અને બીજા પાછળના પિન પેજમાં આ રીતે પણ લખવાની છે. બરોબર, આ રીતે પણ લખવાની છે. બીજી વસ્તુ મિત્રો, પછી 30 તત્વો પછી તમારે આ રીતના ઇલેક્ટ્રોનની ગોઠવણીને હવે પછી ક્યાંય 30 પછીનાને ક્યાંય ગોઠવવાના નથી, કારણ કે પછી આપણે આની જરૂર નથી, કારણ કે ત્યાં સુધી તો આપણે આ બધા ગોઠવવાના છે. 12મા ધોરણમાં આનો ઉપયોગ કરવાનો છે. બરોબર, એટલે શું કરવાનું છે મિત્રો? 30 સુધી આ રીતે પણ લખવાની, આ રીતે પણ લખવાની, અને 31 થી પછી કઈ બધી આ રીતે જ ઇલેક્ટ્રોન રચના લખતી જવાની. આઉફબાઉનો પહેલો ક્રમ તમારે શું કરવાનો? સાથે રાખવાનો. આઉફબાઉનો ક્રમ તમારે શું કરવાનો છે મિત્રો? સાથે રાખવાનો છે. એટલે આ વસ્તુ તમારે ખાસ તમારા ધ્યાનમાં હોવી જોઈએ. આ વસ્તુ તમારા ખાસ ધ્યાનમાં હોવી જોઈએ. બરોબર મિત્રો? ઓકે, આશા રાખું છું બધાને જ ઇલેક્ટ્રોન રચના લખાઈ ગયેલી હશે. બરોબર, અને બધાએ વોટ્સઅપ કરી જ દેવાનો. બેસવું પડશે ભાઈ, 118 એમને પૂરા થશે નહીં, બેસવું પડશે. બરોબર, પણ કંઈ વાંધો નહીં, સરસ મજાનો ટાઈમ છે જ આપણી પાસે. બરોબર, પૂરેપૂરો ટાઈમ આપી દેવાનો. બરાબર, એટલા માટે મેં તમને કીધું ને કે નેક્સ્ટ ટાઈમ તમારે વિડીયો, આજે મતલબ દાખલા તરીકે આજે વિડીયો તમને મળે છે તો આગલા દિવસે તમારે વિડીયો કેમેરા આગળ એ વિડીયો તમારે નહીં આવે. બરાબર, તો તમારે શું કરવાનું મિત્રો? તો કે આજે વિડીયો અપલોડ થયો તો કાલે સાંજ સુધીમાં મને ઇલેક્ટ્રોન રચના વોટ્સઅપ થ્રુ ઇમેજ મળી જવી જોઈએ. બરાબર, અને પેજ ઉપર, હા, તમારે જે બુકનું પિન પેજ લો છો બનાવવા માટે, તો પિન પેજની અંદર બરાબર તમારું નામ લખેલું હોવું જોઈએ. નામ અને સ્કૂલ, ગ્લોરિયસ સ્કૂલ હોય તો ગ્લોરિયસ, તક્ષમાં એડમિશન લીધું હોય તો તક્ષમાં. બરાબર,
અને બાકી બધા જે મિત્રો બીજા વિડીયો જો મારા મિત્રો વિડીયો જોતા હશે બીજી સ્કૂલના બાળકો, બરાબર, તો મોસ્ટ વેલકમ, કંઈ જ વાંધો નહીં, બરાબર. તમે પણ આ પ્રયત્ન કરી શકો, બરાબર. પછી આમાં થોડાક અપવાદો છે, પણ એ બધા અપવાદોને પછી, એ બહુ ઓછા અપવાદો છે, પણ એમાં અત્યારે હાલ ઇલેક્ટ્રોન રચનામાં પડવાનું નથી. અત્યારે જે આ રૂલ્સ આપ્યા છે એ રૂલ્સ પ્રમાણે આગળ વધવાનું છે, બરાબર. ઓકે મિત્રો, તો આજે અહીં સુધી, અને નેક્સ્ટ પાછા આપણે નેક્સ્ટ ટાઈમ મળીશું, બરાબર. ઓકે મિત્રો, થેન્ક યુ.